ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ ખેડૂતો અને પાર્ટીના નેતાઓને મળવા દેવામાં નથી આવ્યા। જેલ પ્રશાસને મળવાની મંજૂરી ન આપતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને કેજરીવાલને હોટલમાં જ રોકી લીધા છે। અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે અને કેજરીવાલે ગઈકાલે જેલ પ્રશાસન પાસે મુલાકાતની પરવાનગી માંગી હતી, પરંતુ આજ સુધી મંજૂરી ન મળતા તેમને જેલ તરફ કૂચ કરી હતી। જો કે જેલની બહાર પહોંચતા પહેલા જ પોલીસે તેમને રોકી લીધા અને ફોર્ચ્યુન હોટલમાં પરત લઈ જવામાં આવ્યા છે। જેલની એન્ટ્રી પણ બંધ કરી દેવામાં આવી છે। હાલ રાજકોટ મધ્યસ્થ જેલમાં હળદર ખેડૂત આંદોલન સાથે જોડાયેલા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત કુલ 28 ખેડૂતો બંધ છે। કેજરીવાલ તેમને મળવા માટે જ આવ્યા હતા। જેલની બહાર આપના કાર્યકર્તાઓએ ભારે સંખ્યામાં એકઠા થઈને ભાજપ હમસે ડરતી હૈ, पुलिस को आगे करती है ના નારા પણ લગાવ્યા। પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સ્થિતિને કાબૂમાં રાખી છે। કેજરીવાલે આ મામલે પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવી છે, જેમાં તેઓ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કરે તેવી શક્યતાઓ છે। અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને ગુજરાત સરકાર પર આક્ષેપ કર્યા છે। તેમને જેલમાં બંધ ખેડૂતોને મળવાની પરવાનગી આપવામાં આવી નથી। કેજરીવાલે જણાવ્યું છે સોશિયલ મીડિયા એક્સ પર કે આજે તેઓ રાજકોટ સેન્ટ્રલ જેલમાં ખેડૂત આંદોલન સાથે જોડાયેલા ખેડૂતો તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓને મળવા જવાના હતા, પરંતુ સરકારે આ માટે પરવાનગી નથી આપી। આ પોસ્ટથી રાજકીય વર્તુળોમાં નવો વિવાદ ઊભો થયો છે।